500 ફૂટની ઊંચાઈ છે. ઉપર દેવપાળ દાદાનું મંદિર છે અને ઉપર જૂના અવશેષો છે એમ જાણવા મળ્યું છે. અને આ ઐતિહાસિક સ્થળ છે બનાસકાંઠાનું આ ગોળા ગામ. અહીંયાથી દાંતા જાય છે રસ્તો અને રોડ ઉપર જ આ ગામ આવે છે. અહીંથી પાલનપુર 12-13 કિલોમીટર છે, બરાબર. અહીંયા ઉપર સરસ જગ્યા છે અને એકદમ રળિયામણું સ્થળ છે, બરાબર. થોડી આપણે ઇતિહાસની વાત જાણીશું. અને ઉપર જૂના અવશેષો કિલ્લા જેવા કે ઈંટો ને એવું બધું છે એમ આપણને જાણવા મળ્યું છે. પણ આપણે જોઈશું, જાણીશું. રવિવાર હોય, છોકરા છૈયા અને આપણા કુટુંબ સાથે આવીએ તો ખરેખર અહીંયા ફરવાલાયક અને દર્શનીય સ્થળ છે એવું જાણવા મળ્યું છે. હું આવ્યો છું પહેલી વાર. આ કેમ છે કે કેમ નથી તો દાદાને ખબર. ઉપર જઈ અને આપણે ચારે બાજુ જોઈશું, જાણીશું અને માણીશું. બન્યા રહેજો વાલા છેક સુધી. બનાસકાંઠા આબુ ડુંગર અને ત્યાં ભગવાન જાણે આવી શિલાઓ છે હજારો ટનની. હવે નીચેથી ઉપર 80-90 ફૂટ જેટલી આ સ્થળ છે. અને કેવું લાગે છે ઉપર જઈ અને હજી આપણે નજારો જોઈએ કેવું લાગે છે, બરાબર. અહીંયાથી ચડાય છે ઉપર. તો હવે આપણે આવી ગયા છીએ દેવપાળ દાદાના ચરણોમાં. મિત્રો, આવી રીતે દેવપાળ દાદાના આ મંદિરની અંદર અહીંયા એક અમર જ્યોત બળી રહી છે અને તમે જુઓ છો કે એક જબરજસ્ત શિલા અને એની ગોદમાં દાદાના બેસણા છે. આ જે જોઈ રહ્યા છો એ બધા માનતાઓના કોઈ ઘોડા કે કોઈ અલગ અલગ રીતે એમની માનતાઓ કરતા હોય છે શ્રદ્ધાળુ. અને અહીંયા ટોચ ઉપર દાદાની અમરજ્યોત બળી રહી છે. અને જે તે ટાઈમે એમને કહેવાય છે કે ગાયો પાછળ બલિદાન આપેલું એ બધી લોકમુખે અલગ અલગ મતાંતરો છે. અને જે તે ટાઈમે ગામના રાજવી હોવાનું જાણવા મળ્યું અને ગામની રક્ષણ માટે આજ દિવસ સુધી એમની પરમ કૃપા છે. આ બધા અલગ અલગ આપણે વાતો જાણવા મળી છે. હવે આગળ શું શું છે જોઈએ. હવે ડુંગરની ઉપર આવી ગયા છીએ અને કેમ થાય છે ચપ્પલ પહેરેલા હોય તો સ્લીપ પણ થઈ જાય. ઉપરથી સરસ નજારો ચારે બાજુથી આવી રહ્યો છે અને જુઓ કેવું છે કુદરતી બધું નેચરલ પથ્થરમાં જે આમાં આકૃતિઓ બની ગયેલી છે એ જોઈને નવાઈ લાગે છે. ઉપર આપણે જે એમ કહે છે કે ભાઈ ઉપર કિલ્લો છે કે જૂના અવશેષ છે, બરાબર. હવે ઈંટો ને એવું બધું નીકળે છે. હવે ઉપર શું છે શું નથી ઉપર આવી જ ગયા છે સમજો. અને તમે જોઈ રહ્યા હો કે આખું અલગ જ ચિત્ર આવી રહ્યું છે. વાતાવરણ તો બહુ મસ્ત આવી રહ્યું છે, જાણે આકાશમાં ઉડતા હોય એવું. ચારે બાજુ ગામ છે અને ઉપર સરસ વ્યૂ આવી રહ્યું છે. છેક આપણે ટોચ ઉપર જઈએ કેવું લાગે છે તો હવે આવી ગયા છે બિલકુલ ઉપર. અહીંયાથી પાલનપુર પશ્ચિમ દિશામાં છે અને પૂર્વ દિશામાં ગોળા ગામ છે. આપણે પાતાળેશ્વર મહાદેવજીનો વિડીયો બનાવ્યો એ ત્યાં કને છે નજીકમાં જ, બરાબર. એ વિડીયો જોજો. કોઈને મનોકામના પૂરી ન થતી હોય તો ત્યાં દર્શન કરવાથી થઈ જાય છે. એ તમને આખો વિડીયો મેં બતાવ્યો છે. અને આમ તો કચ્છના ખૂણે ખૂણે જઈને કેટલી મહેનત કરી છે જરા પોપ્યુલર વિડીયોમાં પણ નજર કરી લેજો. તો બનાસકાંઠામાં આપણે રહીએ છીએ તો જેમ જેમ સમય જશે કેમ કે અહીંયા પણ બહુ સુંદર વાતાવરણ છે બનાસકાંઠામાં. અને આ તો હવે આપણે થોડા લેટ આવ્યા ને કે ચોમાસાનું વાતાવરણ કંઈક એની રોનક અલગ જ હોય. આખી હરિયાળી હોય, કુદરતી સૌંદર્યથી ભરપૂર. અને આ બાજુ દાંતા બાજુ જઈશું
ઈચ્છા તો એવી છે, આપણે ઓળખાણ થોડી કરી છે કે જે આદિવાસી વિસ્તાર છે અહીંયા એ લોકોને એવું માઇન્ડ સેટ છે કે ભાઈ ત્યાં જવું એ ખતરેથી ખાલી નથી, પણ આપણે ઓળખાણ લઈ અને ત્યાં જઈશું. દાંતા અહીંયા 35-40 કિલોમીટર આગળ છે અંદાજે, એટલે એ પણ વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ નજીકના સમયમાં બનાવવાના છીએ. હવે આગળ શું શું છે જૂના આવશે બતાવો તમે. હવે આ જોયું આપણે કે ઉપર આ ઠીબરકા, આના ઈંટના રોડા, આ જે આટલી ટેકરી છે ને આની અંદર તમે જુઓ છો કે આવા ઠીબરકા છે. અહીંયા ગમે તે હોઈ શકે જૂનો અવશેષ, બરાબર. અહીંયા બહુ બધા એવા ઠીબરકા છે. ભગવાન જાણે આની અંદર જૂનો કોઈ કિલ્લો હોય નાનો, અને આ એનો મેન પોઈન્ટ છે, જોયું એ આ. અને અહીંયા તમે જુઓ છો કે નકરી ઈંટો છે. એટલે આ જે ગામ છે અને જે આ દાદાનું મંદિર છે, જ્યાં સુધી અંદાજ છે ત્યાં સુધી અહીંના તે રાજવી હતા અને ગાયોની વારમાં શાયદ એ શહીદ થયેલા છે એવું આપણને જાણવા મળ્યું. આ ગામના માણસો વિદેશોમાં ઘણા રહે છે અને દાદાના દર્શન કરવા લગ્ન થાય એટલે અહીંયા જરૂરથી આવે છે. અને આ અહીંયા મિત્રો કોઈ અહીંયા લોકલ માણસો ભાખર કહે, કોઈ ભાખરો કહે, અમારા કચ્છમાં ડુંગર કહે, આ પહાડ કહે. એટલે એવી રીતે આવું બધું ચારે બાજુ લાગી રહ્યું છે. અને જે દાદાનું મંદિર જે તે ટાઈમે મેં તમને કીધું એ પ્રમાણે એ રાજવી હોય એવું બધું અહીંયા પ્રમાણ જોવા મળે છે. અને અહીંયા જુઓ છો કોકે ખોદેલું છે સોના ચાંદી કાઢ્યા સારું, કેમ કે અહીંયા બધા માણસો ઘણા આવતા હોય એટલે. બિલકુલ પહેલાં પણ મેં એક વિડીયોમાં જોયેલું કે ભાઈ અહીંયા બધું આવા અવશેષ નીકળે છે, તો શું સોના ચાંદી આની અંદર હોઈ શકે? એટલે બરાબર હોય કે ના હોય તો આ ધરતી માતાના પેટાળને એને ખબર હોય. જુઓ છો અહીંયા બધાએ ઉખડેલા છે ખોટાળા, જેમ કે આ ઈંટ છે, બરાબર. આ ઈંટ છે એટલે ઘણા બધા દર્શન કરવા આવતા હોય અને ઘણા સોના ચાંદીના ચક્કરમાં પણ આવતા હોય. એટલે ખાસું બધું આ જે છે અહીંયા આટલું આખું અહીંયા ગમે તે જૂનું કાંઈ કન્સ્ટ્રક્શન હોય એવું લાગે છે. અને સામે આ રોડ ગયો સીધો દાંતાથી અંબાજી, અને અહીંયા 12-13 કિલોમીટર જઈએ એટલે આ છે પાલનપુર. એટલે આવી રીતે આ બનાસકાંઠાની ધરતી. તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપશું ને આવીને આવી વાતો સાથે રોજ 6 વાગે મળતા રહીશું. જય હિન્દ.